અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 26.80 કરોડના ખર્ચે હાઈટેક બનેલા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે. આ કાયાકલ્પ સાથે ભક્તિનગર સ્ટેશન નવી લિફ્ટ, એસી વેઇટિંગ હોલ, વિશાળ ફૂટ ઓવરબ્રિજ અને દિવ્યાંગ મૈત્રી સુવિધાઓથી સજ્જ બન્યું છે. દરરોજ 6,900 જેટલા મુસાફરોને આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓનો લાભ મળશે, જેનાથી આ સ્ટેશન રાજકોટનું નવું આધુનિક ગેટવે બનશે. જો કે આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ સ્ટેશનની સુવિધાઓના તો વખાણ કર્યા હતા, પરંતુ જ્યારે શાળામાં વધતા જતા ડ્રોપઆઉટ રેશિયો અંગે સવાલ પૂછ્યો ત્યારે તેઓ ભેરવાયા હતા. મંત્રીએ આ પ્રશ્ન અસ્થાની છે તેમ કહીને સવાલ ટાળ્યો હતો અને ડ્રોપઆઉટ મુદ્દે મૌન સેવી લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આજે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી દ્વારા જલંધર મુકામેથી દેશના 75 રેલવે સ્ટેશનનું આધુનિકરણનું કામ જે સંપન્ન થયું છે, એ સંપન્ન થયેલા કામોનું લોકાર્પણનો કાર્યક્રમ આજે દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આજે રાજકોટ મુકામે આ ભક્તિનગર રેલવે સ્ટેશનનું પણ ₹27 કરોડના ખર્ચે આધુનિકરણ અને નવીનીકરણ જ્યારેનું કામ જ્યારે સંપન્ન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા વતીથી દેશના પ્રધાનમંત્રીનો આભાર પણ માનું છું. આવતા દિવસોમાં આ આધુનિકરણને કારણે રેલવે સ્ટેશનની અને અન્ય આધુનિક અને માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી મુસાફરોને આવાગમન કરવામાં સગવડતા પડશે. અત્યારે પણ ભક્તિનગર રેલવે સ્ટેશનથી લગભગ દરરોજ 7,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે, ત્યારે આ મુસાફરી કરનાર તમામ મુસાફરોને ભક્તિનગર રેલવે સ્ટેશનના આધુનિકરણનો લાભ મળશે અને આ કાર્ય સંપન્ન કરવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું.